પ્રશ્ન નંબર 1. આઈપીસીનો પૂર્ણ અર્થ શું છે? ઓપ્શન એ ઇન્ડિયન પોલીસ કોડ, ઓપ્શન બી ઇન્ડિયન પેનલ કોડ, ઓપ્શન સી ઇન્ડિયન પબ્લિક કોડ, ઓપ્શન ડી ઇન્ટરનલ પેનલ કોડ. જવાબ આવશે ઓપ્શન બી ઇન્ડિયન પેનલ કોડ. પ્રશ્ન નંબર 2. પોલીસમાં પીએસઆઈનો સંપૂર્ણ અર્થ શું છે? ઓપ્શન એ પોલીસ સર્વિસ ઇન્સ્પેક્ટર, ઓપ્શન બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઓપ્શન સી પબ્લિક સર્વિસ ઇન્સ્પેક્ટર, ઓપ્શન ડી પેટ્રોલ સર્વિસ ઇન્સ્પેક્ટર. જવાબ આવશે ઓપ્શન બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પ્રશ્ન નંબર 3. ગુજરાત પોલીસની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન એ 1960, ઓપ્શન બી 1956, ઓપ્શન સી 1947, ઓપ્શન ડી 1970. જવાબ આવશે ઓપ્શન એ 1960. પ્રશ્ન નંબર 4. પોલીસમાં કોન્સ્ટેબલનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ તપાસ કરવી, ઓપ્શન બી પેટ્રોલિંગ, ઓપ્શન સી કોર્ટમાં કેસ ચલાવવો, ઓપ્શન ડી કાયદો બનાવવો. જવાબ આવશે ઓપ્શન બી પેટ્રોલિંગ. પ્રશ્ન નંબર 5. સાયબર ક્રાઇમ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઓપ્શન એ ખેતી, ઓપ્શન બી ઇન્ટરનેટ, ઓપ્શન સી રમતગમત, ઓપ્શન ડી આરોગ્ય. જવાબ આવશે ઓપ્શન બી ઇન્ટરનેટ. પ્રશ્ન નંબર 6. 2024 ઓલિમ્પિક રમત કયા દેશમાં યોજાઈ? ઓપ્શન એ ટોક્યો, ઓપ્શન બી પેરિસ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી બેઇજિંગ. જવાબ આવશે ઓપ્શન બી પેરિસ. પ્રશ્ન નંબર 7. ભારતના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી રાજનાથસિંહ, ઓપ્શન સી નીતિન ગડકરી, ઓપ્શન ડી એસ જયશંકર. જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહ. પ્રશ્ન નંબર 8. ભારતના વર્તમાન વિદેશ મંત્રી કોણ છે? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી રાજનાથસિંહ, ઓપ્શન સી એસ જયશંકર, ઓપ્શન ડી નિર્મલ સીતારમણ. જવાબ આવશે ઓપ્શન સી એસ જયશંકર. પ્રશ્ન નંબર 9. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ઓપ્શન એ સીપી રાધાકૃષ્ણ, ઓપ્શન બી વેંકૈયા નાયડુ, ઓપ્શન સી ઓમ બિરલા, ઓપ્શન ડી દ્રૌપદી મુર્મુ. જવાબ આવશે ઓપ્શન એ સીપી રાધાકૃષ્ણ. પ્રશ્ન નંબર 10. ભારતનો રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 29 ઓગસ્ટ, ઓપ્શન બી 15 ઓગસ્ટ, ઓપ્શન સી 5 સપ્ટેમ્બર, ઓપ્શન ડી 10 જાન્યુઆરી. જવાબ આવશે ઓપ્શન એ 29 ઓગસ્ટ.